નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર. હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર વિગતવાર. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાંથી પસાર થતી કીમ નદીમાં આવેલા પૂરના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં મોટી તારાજી સર્જાઈ હતી અને લોકોના ઘરવખરી સામાન પૂરના કારણે તબાહ થઈ ગયો હતો. નદીમાં આવેલા પૂરના પાણી તબાહી સર્જી હતી. પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં થયેલ તબાહીને ધ્યાનમાં રાખી ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રથમ પ્રાથમિકતા આપી રાહત કાર્ય અંતર્ગત અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું, જ્યાં પૂર અસરગ્રસ્ત મેરા, કરસાડ, પણસોલી, દેસાડ, સોડગામ સહિતના ગામોમાં જરૂરિયાતમંદ પરિવારોને કુલ 450 અનાજની કીટો આપવામાં આવી હતી. સાથે વિવિધ પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, જિલ્લા મહામંત્રી પરેશભાઈ, ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન વિક્રમસિંહ રાજ, જિલ્લા પંચાયત સભ્ય સેવંતુભાઈ વસાવા, દેસાડ, વાલિયા તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ, તાલુકા પંચાયતના સભ્ય પ્રકાશભાઈ તેમજ ભરૂચ જિલ્લા ભાજપની ટીમ દ્વારા આવી પડેલ કુદરતી આપદા પરિસ્થિતિના તાર મેળવી પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી અને ઉપસ્થિત આગેવાનો હસ્તક અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટર શશિકાંત વસાવા, શિનોર સમાચાર ન્યૂઝ, ઝઘડિયા.